નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે રવિવાર છે ને તારીખ 12/4/2026 છે અને પેલા ભાઈ બાઇક લઈને આવ્યો છે। એ ઓન બાઇક ખમણ, સેવ ખમણી, જલેબી એનું વેચાણ કરે છે। ગયા રવિવારે આપણે 100 ગ્રામ ખમણ લીધા હતા ટેસ્ટ માટે। આમ તો જનરલી આપણે આ બધું ખાતા નથી, પરંતુ ખૂબ જ ટેસ્ટી આ ખમણ લાગ્યા। એટલે પેલું કહે છે ને ગુજરાતીમાં દાઢે વળગ્યા। એટલે આપણે આ રવિવારે પણ એમની રાહ જોઈને ઊભા હતા અને એ આવ્યા એટલે એમનું થોડું પહેલાં તો શૂટ કરી લીધું વિડીયો। અને આપણે 500 ગ્રામ ખમણ લીધા છે, બંને મોળા અને તીખા। કારણ કે આપણે એક આઈડિયા આવ્યો કે આપણે મિત્ર જયેશભાઈ અને ચિરાગભાઈને પણ બોલાવીને આ ખમણ ખવડાવીએ। એટલે જુઓ, સરસ ટેસ્ટી ખમણ છે અને થોડા મોળા અને થોડા તીખા ખમણ લીધા છે। અને એની સાથે સરસ ચટણી હોય છે, ગ્રીન ચટણી, ધાણાની ચટણી હોય છે અને જલેબી પણ હોય છે, પરંતુ અત્યારે જલેબી છે નહીં, પણ નેક્સ્ટ સન્ડે આપણે જલેબી એમની પાસેથી લઈશું। તમે જુઓ, ચટણી છે, ખૂબ જ ટેસ્ટી ચટણી છે અને પેલા મરચાં પણ લીલા હોય છે, એટલે જે બાફી અને તળેલા મરચાં હોય એનો ટેસ્ટ અલગ જ હોય છે। અને પેલું લાલ માઇક જેવું છે, ભૂંગરા જેવું, એમાં આ સ્પીકરમાં રેકોર્ડિંગ સંભળાવે છે। વાટીદાળના ખમણ આયા, સેવ ખમણી આવી, વાટીદાળના ખમણ આયા। એટલે એમાં રેકોર્ડિંગ કરેલું હોય છે ને, બાઇક લઈને જ્યારે જે ફળિયામાંથી નીકળે તો એ રેકોર્ડિંગ ચાલુ કરે છે। અહીંયા એમનો મોબાઈલ નંબર છે, એટલે સન્ડેમાં કોઈને ઓર્ડર આપવો હોય તો પણ આપી શકાય। એટલા માટે થોડું વાટીદાળના ખમણ આયા, સેવ ખમણી આવી, વાટીદાળના ખમણ આયા, સેવ ખમણી આવી। તો મિત્રો, આ સન્ડે ટેસ્ટ એ નામનો બ્લોગ બનાવ્યો છે આપણે, અને તમે જોઈ રહ્યા છો ચટણી છે ને તીખા અને મોળા ખમણ છે ને પેલા મરચાં, બાફીને તળેલા મરચાં છે ને। હવે જયેશભાઈ અને ચિરાગભાઈ બંને મિત્રો આવી ગયા છે। મિત્રો, કાલે સાંજે આપણે ડી-માર્ટમાં ગયા હતા, થોડી પ્લાસ્ટિકની આઇટમ અને બીજી વસ્તુઓ ખરીદી કરી છે, એનો વિડીયો પણ શૂટ કર્યો છે અને થોડો ટાઈમ પછી એ વિડીયો આપણે શેર કરવાના છીએ। એટલે અત્યારે સવારે પછી આપણે આ સન્ડે હતો, રવિવાર હતો, એટલે થોડા લેટ જ આપણે જાગ્યા હતા અને આજે આ ખમણ નો ટેસ્ટ કરવાનો જ હતો। આપણે હમણાં એડમિટ હતા જીવરાજ મહેતામાં, ત્યારે ત્યાં બ્રેકફાસ્ટમાં ક્યારેક આ ખમણ આવા આપતા હતા, એટલે એવો જ ટેસ્ટ છે આ ખમણનો। એટલે આપણે ખમણ ખાવામાં વાંધો નથી। અને ચિરાગભાઈ અને જયેશભાઈને બોલાવી અને ખમણ ઢોકળાને ન્યાય આપ્યો છે અને પછી ચા પાણી પીશું। સન્ડે, રવિવાર, મિત્રો સાથે થોડું ચા પાણી નાસ્તો કર્યો છે। અને ડેલી બ્લોગના ભાગરૂપે આ બધા આપણે વિડીયો શેર કરીએ છીએ। આપણા વિડીયોમાં અમે સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મપ્રાયણતા એ બધું જ જોવા મળશે। આપણને શોખ છે અને યુટ્યુબમાં આપણને વિડીયો શૂટ કરવાની મજા આવે છે અને એનો કોઈ ખર્ચ થતો નથી, આ ફ્રીમાં થાય છે ને આપણે ફ્રી છીએ, એટલે આપણે હવે કંઈ કામ કરતા નથી, એટલે આ વિડીયો શૂટ કરી આવા ચા પાણી નાસ્તાના અને ફેમિલી બ્લોગને આ બધું શૂટ કરીને શેર કરીએ છીએ। અને જયેશભાઈ, ચિરાગભાઈ સાથે નડિયાદ પણ ઘણીવાર જઈએ છીએ, અમદાવાદ જઈએ છીએ અને ત્યાં બધા વિડીયો શૂટ કરીએ છીએ। જો ખૂબ જ ટેસ્ટી ખમણ છે। આપ પણ પ્રેરિત થાઓ અને સન્ડે ટેસ્ટ કરો આ ખમણ ઢોકળાનો। એટલા માટે ખાસ આવા બધા વિડીયો બનાવીએ છીએ। અને નડિયાદ ફરવા જઈએ, નડિયાદ, અમદાવાદ, આણંદ, તો એ પણ વ્લોગ શેર કરીએ છીએ। અને કાલે નડિયાદ ગયા તો ડી-માર્ટ આગળનો સરસ વિડીયો છે ને, જયેશભાઈ ને ચિરાગભાઈ પાણીપુરી ખાય છે, આપણે નથી ખાધા, પણ એમનો થોડો શૂટ કરેલો છે વિડીયો, એ હમણાં શેર કરીશું। અને ખૂબ જ ટેસ્ટી જ આ તીખા છે, એટલે બહુ એટલા તીખા નથી, નોર્મલ તીખા ખમણ છે, પરંતુ વાટીદાળના ખમણ છે એટલે ખૂબ જ ટેસ્ટ આવતો હતો। અને હવે સરસ કડક મીઠી ચા, ગુજરાતી હોય એટલે ગુજરાતીઓ ખમણ ઢોકળા ખાય ને પછી ગુજરાતીઓ ચા પણ વધારે પીતા હોય છે। અને આપણી ચાનો ટેસ્ટ જ અલગ હોય છે, અંદર ફુદીનો નાખેલો હોય, અને ગુજરાતીઓ હંમેશા ટેસ્ટી ખાણીપીણીમાં જ માનતા હોય છે। રવિવાર છે એટલે ચિરાગભાઈ સાથે આપણે જયેશભાઈને ચા પાણી નાસ્તો કર્યા છે।
અને થોડો સત્સંગ કર્યો, વાર્તાલાપ કર્યા. મિત્રો થોડો ટાઈમ પછી આપણે યોગાનો થોડા વિડીયો શેર કરવાના છીએ. ખેડામાં જે યોગ ક્લાસ ચાલે છે એના પણ મોર્નિંગના જે વિડીયો છે એ થોડા શેર કરીશું. જયેશભાઈને બેઠા હતા એટલે પોપટ કાકા પણ આવ્યા છે અત્યારે. એ સ્ટુડિયો બાજુથી આવ્યા અને બહાર બાઇકને આ બધું જોયું એટલે પાછા એમને એમ કે ઘરે છે એટલે પોપટ કાકા આવ્યા છે એટલે એમની સાથે પણ જયેશભાઈ અને ચિરાગભાઈને અમે બધાએ ચા પાણી પીધા છે. જયેશભાઈ છે હરિદ્વાર ઋષિકેશ ઘણીવાર જતા હોય છે અને પોપટ કાકા અને ચિરાગભાઈ પણ ઉત્તર ભારતમાં યાત્રાએ ઘણીવાર દર વર્ષે જ જતા હોય છે. એટલે થોડી યાત્રાની ચર્ચા ચાલી રહી છે અને આપણે થોડું વ્યવસ્થિત લાગશે તો આપણે પણ હરિદ્વાર તરફ ફરવા જવાની ઈચ્છા છે. અઠવાડિયાનો પ્રોગ્રામ હોય છે અને જયેશભાઈ છે ઘણા બધાને ટ્રેનમાં બાય ટ્રેન હરિદ્વાર ઋષિકેશ ફરવા લઈ જાય છે. અત્યારે ચા પાણી પીવાઈ ગયા છે અને આપણે આ જે રવિવારે સન્ડે ટેસ્ટ અને વાટીદારના ખમણનો આ એક સરસ નાનકડો વિડીયો મેમોરિયલ શૂટ કરીને શેર કરીએ છીએ. મિત્રો આ વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને તમે પણ જિંદગીમાં સરસ મોજ કરો એવી શુભકામના. અને આપણી જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. સંસ્કાર અને સંસ્કૃતિ એમાં જોવા મળશે. જય હિન્દ, વંદે ગુજરાત.